એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની ઉપર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર લુધિયાણાના ઉદ્યોગપતિ ડિજિટલ એરેસ્ટ કેસની વાત કરવામાં આવે તો તેને લઈને જે જાણકારી સામે આવી રહી છે તેને લઈને ઈડીના 5 રાજ્યોમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં દરોડાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જ આ દરોડાની કામગીરી જોવા મળી। લુધિયાણાના ઉદ્યોગપતિ પાસેથી ડિજિટલ એરેસ્ટમાં 7 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। ઉદ્યોગપતિના 7 કરોડમાંથી 5.24 કરોડ રૂપિયા પરત આપી દેવાયા હોવાનો અહેવાલ સામે આવ્યો હતો। ઈડીએ આસામમાંથી રૂમી કલિતા નામની મહિલાની ધરપકડ કરી છે। આ સાથે જ સઘન તપાસ હાથ ધરાઈ છે। રૂમી 2 જાન્યુઆરી સુધી રિમાન્ડ ઉપર મોકલવામાં આવી છે। લુધિયાણાના આ મહત્વપૂર્ણ સમાચાર ઉદ્યોગપતિ પાસેથી 7 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા। ડિજિટલ એરેસ્ટનો કેસ થયો તેને લઈને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 5 રાજ્યોમાં દરોડાની કામગીરી કરવામાં આવી। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ દરોડાનો ધમધમાટ યથાવત જોવા મળ્યો હતો। સાંજની વાત કરવામાં આવે તો સાંજે પણ એક બાદ એક ખુલાસા સામે આવ્યા હતા જેને લઈને વાત કરવામાં આવે તો જે ઉદ્યોગપતિ હતા લુધિયાણાના ઉદ્યોગપતિ તેમની પાસેથી 7 કરોડ જે ડિજિટલ એરેસ્ટ કેસમાં પડાવવામાં આવ્યા હતા તેમાંથી 5.24 કરોડ પરત તેમને અપાયા હોવાની વાત સામે આવી રહી છે। આ સાથે જ સઘન તપાસ પણ ઈડી દ્વારા અત્યારે યથાવત છે અને આગામી સમયમાં આ બાબતને લઈને મોટો ખુલાસો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।